નમસ્કાર ગુજરાતીઓ, ગુજરાતના રત્નો સાથે જીવન સંવાદ કરવાની આપણી જે સફર છે એમાં આજે આપણે જીવન સંવાદ કરવા માટે આવ્યા છીએ શ્રી પી.કે. લહેરી સાહેબ સાથે. તો જાજુઈ કોઈ વાત નથી કરવી અને સીધી આપણે સાહેબ સાથે વાત કરીએ. તો હવે આમાં ઘણીવાર એવું થતું હોય છે કે શિક્ષણ મંત્રી છે તો હવે તો સારી પરિસ્થિતિ થઈ ગઈ છે, પરંતુ પહેલા એવું હતું કે શિક્ષણ મંત્રી ખુદ એટલું ભણેલા ન હોય. તો આપણે એમ કહી શકીએ કે આજે બધું કામ થતું હોય છે આખી સરકારમાં, રાજ્યમાં, તો એ સચિવ, મુખ્ય સચિવ દ્વારા જ થતું હોય છે કે એમાં નેતાનો પણ કોઈ ભાગ કેટલા અંશે હોય છે? આપણે આપણા રાજ્યની વાત કરીએ તેના કરતા ધારો કે તામિલનાડુની વાત કરીએ. હા, બરાબર. તો તામિલનાડુમાં સૌથી સફળ મુખ્યમંત્રી તરીકે આજે પણ કામરાજનું નામ લેવામાં આવે છે. બરાબર. એ તામિલ સિવાયની કોઈ ભાષા જાણતા નહોતા. એમને કોંગ્રેસ પ્રમુખ કર્યા ત્યારે એમણે ઇન્દિરા ગાંધીની પસંદગીથી માંડીને દરેકમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એ આખા તામિલનાડુનો, આપણા કરતા બમણું મોટું રાજ્ય છે, એનો વહીવટ 7 મંત્રીથી ચલાવતા હતા. બરાબર. પરંતુ કોઈ પણ જગ્યાએ કોઈ પણ અરજદાર આવ્યો અને એનું કામ કેમ બાકી છે તો એ કામ એ સ્થળ ઉપર ઉકેલી નાખતા. એટલા માટે એમના ટાઈમમાં લોકોને કશો અસંતોષ નહોતો અને એમણે ત્યાં 12-14 વર્ષ વિના વિઘ્ને સૌથી ઉત્તમ રાજ્ય ચલાવ્યું. એવી જ રીતે વાય.બી. ચૌહાણે શરૂ કરેલું અને એક બહુ જ મોટા વહીવટ કરતા 1956 થી 1963 સુધી એમણે આ વહીવટ કર્યો ત્યાં. તો એ 7 વર્ષમાં મહારાષ્ટ્રમાં આજે એમને સવાઈ શિવાજી તરીકે ઓળખે છે, એટલો સારો વહીવટ કરેલો. આપણે ત્યાં પણ ડોક્ટર જીવરાજ મહેતા કે જેમને અહીંથી છૂટા કર્યા પછી હાઈ કમિશનર બનાવ્યા, જેમ હમણાં દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં બનાવ્યા, અને એ પણ ક્યાંના, એ ઇંગ્લેન્ડના. અને એને જ્યારે એમની શપથવિધિ કાગળો રજૂ કરવાના હતા ત્યારે પેલેસમાંથી કહેવડાવ્યું કે મહારાણી આપને પછી મળવા માંગે છે, કારણ કે ડોક્ટર તરીકેની સલાહ પૂછવી હતી. એ તો FCRS હતા અને ત્યાંના હતા, લંડનમાં ભણેલા ને 9માંથી 8 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા. એટલે આવા તેજસ્વી લોકો જ્યારે મુખ્યમંત્રી હોય ત્યારે પણ કામ ચાલે અને કામરાજ હોય ત્યારે પણ કામ ચાલે. એનું મૂળ કારણ એ છે કે આપણી આઝાદીની લડત વખતે જેમ મારા પિતાશ્રી સહિત અનેક લોકોએ ભણવાનું છોડી દીધેલું, પરંતુ એમણે પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે વાંચન, અભ્યાસ, ચર્ચા, વિચારણા એ બધું ચાલુ રાખેલું. એટલે અહીંયા જેને લીડર ઓફ લીડર કે એ રતુભાઈ અદાણી પણ 9 ધોરણ ભણેલા હતા, પરંતુ કોઈ સચિવ એની જોડે ચર્ચા કરે તો એવો ખ્યાલ ના આવે. આપણે ત્યાં સૌથી ઓછું ભણેલા મુખ્યમંત્રી છબીરદાસ મહેતા હતા. એમણે જ્યારે આખું બજેટ સુધારીને રજૂ કર્યું ત્યારે પછી કઈ વાત નીકળી, એટલે એમણે સચિવને કીધું કે ભાઈ મને બહુ ખબર ન પડે, હું તો 9 ધોરણ ભણેલો છું. ત્યારે પહેલા એ કહ્યું, સાહેબ એવું નહીં, તમે ખોટું નહીં બોલો, કારણ કે એ બધું જ અંગ્રેજી બધું શીખી ગયેલા. એટલે આ જે વાત છે એ બહુ મહત્વની છે કે જે વ્યક્તિનો વિકાસ થયો છે એ કોઈ પણ જવાબદારી નિભાવી શકે.